કહું રૂપાળું રહેવું જરૂરી છે, પણ રૂપ ને ગુણ બે ભેગું થઈ જાય ને સાહેબ એનો કોઈ પલ્લો ન પકડી શકે. પણ અમુક તો રૂપે ન હોય ને વહેરાય બહુ હોય. એક તો ભેંસના વાહ જેવો વાહન હોય, પાછા લોટકા હોય, અને લોટકા અકલમઠા બહુ હોય. કિલો ટમેટા લઈને એની માથે 2 તરબૂચ થેલીમાં નાખે અને પછી રફક રફક હાલ્યા જતા હોય. એવું તો આપણે ગુજરાતમાં કોઈ છે જ નહીં, એટલું જાડું તો કોઈ નથી. મારા હમ નથી. 140 કિલોના દાગીના મેં જોયા છે. ઓહો, એક સ્કૂલ છૂટી થઈ ને તો એક બેન એવી રીતે હાલ્યા જતા, પછી તો કાંડાય ટૂંકા ટૂંકા થઈ જાય. જગન્નાથ ભગવાનની મૂર્તિ હાલી જતી ને, બેનની બાજુમાં 2 છોકરા હાલ્યા જતા હતા. તે છોકરાને કોકે પૂછ્યું તમારા મમ્મી છે? તારા હશે. તો કેમ પાહે હાલો? કે સાયા સાયા હાલ્યા જાય, પાહે પાહે ક્યાં જાય? બોલો, છોકરા ઢકાય એવા સાયા પડતા હશે, કેવા હશે? કે બેનો ને આપણે ઘણા એવા હોય, એ મોટા બીંબો. અમારો ઓલો જીતલો એટલો જાડો છો, 165 કિલો. હકીકત નથુભાઈ તમે ઓળખો છો એ જીતુને? 165 કિલોનો છો. હવે આડોય નથી હોય એકતો, ઊભોય નથી હોય એકતો મારા. અને અહીંયા ઓશીકું મૂકીને આમ હુવે લ્યો. એ બસમાં જતો હતો, બસમાં ચડ્યો તો આગળ એક ભાઈ તને કીધું, એ ભાઈ ધક્કા મારોમાં. તા ઊભો બહુ કે હા હે નહીં ખાવાનો. હવે તો આનાથી તો લોટ કાંઈ બીજી હોય જ ન શકે ને. હા હા હા, ગજબ ગજબ કરે હો માણસ. પણ રૂપ અને ગુણ બે ભેગું થઈ જાય એનો પલો કોઈ ન પકડી શકે. આપણું આખું ભારત આપણું મહાન છે, પણ જો આપણા રાજ્યવાદ રૂપ અલગ અલગ છે. આપણા રાજ્યને ખબર પડી જાય કે આ મહારાષ્ટ્ર છે, આ રાજસ્થાનના છે, એની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય. પણ આપણો ગુજરાતી ગમે ત્યાં જાય ત્યાં ખબર આપણને પડી જાય. જો ભગવાને રૂપની વહેંચણી ચાલુ કરી ને ભોળાનાથે, તે એની બાજુથી જ કરે ને, કૈલાસથી એ બાજુથી રૂપ વેચવાનું ચાલુ કર્યું. તો જો તમે કાશ્મીરના માણસો રૂપાળા બહુ નાય નહીં, વાસ બહુ આવે. એ બધું નાય ને ઠંડુ રહ્યું ને બધું વાતાવરણ. રૂપ કાશ્મીરથી રૂપ દેતા 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 દક્ષિણમાં પહોંચ્યા હતા. અయ్యో રામા સ્વામી, રૂપ ખાલી નાળકુંડા. અમે દક્ષિણ આપણે કેટલા વર્ષથી અમે ટ્રેનમાં જતા હતા કાં ભૂપત? ચેન્નઈ. લુંગી પહેરે ને બધા ચેન્નઈ. સમજાણું હોય તો તાત્કાલિક ચેન્નઈ ત્યાં બધા લુંગી પહેરે. હવે પછી અહીંયા સડે ત્યારે કરશે બધું આવવા જાવ એ નહીં. તમને બધા લુંગી પહેરે, જેમ ખીજાય એમ કલર પકડતા જાય. અમારે ટ્રેનમાં ચેકિંગ આવી, આગળ ને પૂછ્યું નામ ઓલા કે પ્રદ્યુમન ના, ધીરજમન ના. અમારા નામ પૂછ્યા, હું હાર્મોનિયમ માં, એલ્યુમિનિયમ ના. કે જવા જવું, ગુજરાતી બોલી જોઈ કે જવા જવું. એ રૂપ દેતા દેતા ત્યાં પહોંચ્યા ખાલી દક્ષિણમાં. અને એ બાજુ પાછું સાહેબ ધાર્મિકતા એટલી, ભગવાનનું ખૂબ. તમે દીકરી દીકરા કોઈ પણ સવારમાં પૂજા પાઠ ને તિલક વગર એક વ્યક્તિ ન નીકળે. આજ આપણને તિલક કરતા તે ભોઠેપ લાગે છે. ડોકમાં રુદ્રાક્ષની માળા કે તુલસીની માળા પહેરતા ભોઠેપ લાગે છે. ભગવાન શિવનું ત્રિપુંડ તાણતા ભોઠેપ લાગે છે. શેની ભોઠેપ યાર, તમારો પરિચય છે. દક્ષિણના માણસો તિલક કર્યા વગર ન નીકળે. સંસ્કૃતના તો પ્રખર. હવે એમાં કાળા થયા, ભગવાનને ઠપકો દીધો, અయ్యో રામા સ્વામી, हमने तुम्हारा भजन किया, तुमने हमको काला किया. भगवान के तकलीफ पड़ी, भूल थी છે, પણ બુદ્ધિ દેવાનું ન્યાલી ચાલુ કરી. તો જોજો વધારે વધારે આઈપીએસ કે આઈએસ ઓફિસરો દક્ષિણના હશે. એ ભગવાન બુદ્ધિ દેતા 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 પંજાબ પહોંચ્યા હતા, એ ખટારો ખાલી.
કાં ભૂણા પકડતા હોય, કાં તાળા કુશી રિપેર કરવા છે બાપા. પણ આપણી ગરવી ગુજરાત એવી ભાગશાળી છે સાહેબ, આમથી રૂપ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં, અને આમ ગુણ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં. રૂપ અને ગુણ બેયનો હરખો ભંડાર હોય ને તો એ આપણી ગરવી ગુજરાત છે ભલામાં. હા, ક્યારેક ક્યારેક ગેરસમજ થાય, ગેરસમજ થઈ જાય. જો ગેરસમજ કેવું કરે એ કહો તમે આગળ, જો તમે ગોટો વળી જાઓ બધા. આ બાજુ તું આવ્યો ઘડીક ભાઈ સાહેબ, મને એની પાસે લઈ જાજો પૂરું કરીને, મને એની પાસે લઈ જાજો. એ બાજુ છે હું, એ મારે જોવું છે, મને મળતી રહેવાતું નથી હવે. 8 વાગ્યા નહીં કરે છે. આ બાજુ વેલકમ તું જાતો ને, તું પછી કઈક ના ખોટી થઈ જાય. પણ જો ગેરસમજ ની વાત આવે, ગેરસમજ બરોબર તમારે અહીંયા રાખજો, કાન સેન મજા આવશે. ગેરસમજ કેવી થાય કહો. એક જણો 3 કોથળી પી ગયેલો, ગામડાની વાત, અને 2 ખિસ્સામાં એક બોમ્બ જેવી કોથળીઓ લેંઘાના ખિસ્સામાં નાખેલી, અને 2 ખિસ્સામાં હાથ, અને ધીરે ધીરે હાલ્યો જાય. જિંદગી તમારી પોલીસની ગાડીનો સાયરન વાગ્યો, હાઉ 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 હાઉ. હા લે ખાતું આવી ગયું. ગેરસમજ છે આપણી જ બાતમી કોકે આપી લાગે તો પડખે ખુલ્લી ગટર હતી, એ ગટર પડખે ઉભો રહ્યો ને 2 ખિસ્સામાં કોથળીઓ કાઢીને આમ અંગૂઠા મારી દીધા. 2 કોથળી ઢોળ નાખી, ફરજથી ઉભો રહી ગયો. ત્યાં સાહેબની ગાડી આવી. જીતુપુરી બાપુનું ઘર ક્યાં આવ્યું? આગળ. ઓલાને છું હારી ગેરસમજ થઈ. આ તો આપણી વાહે નહોતા આવતા, અને તો બાપુના ઘરે જવું હતું, અને ગેરસમજમાં માલ ઢોળાઈ ગયો. પછી તો શું થાય ગેરસમજ. પણ ત્યાં બાપુ એક ભૂણનું ફાટી ગયેલું ઉંમર લાયક ભૂણનું, 17 વર્ષની ઉંમર, ફાટીને ધોવાડે ગયેલું. વેતકની આગળ દાંતરડી બહાર નીકળી ગયેલી, અને એ ગટરમાં ફૂટવાલ ફરાડ હરાડ હરાડ હરાડ, એનું તો મોઢાનો ફૂટવાલ 18ની મોટર કામ કરતો એવું કામ કરે. હવે એ ગટરમાં લઈ જાતા જાતા જે તાજી કોથળીઓ પડી, એ માલ તો એને કોઈ દી જોયો ન હોય. અને સાહેબ એક હબડકો લીધો, નવો માલ દેખાણો, ક્યાં બાત હે. એક બીજો હબડકો ફેર્યો તો આંખોના ડોળા મેળ્યા તરવા, અને જ્યાં ત્રીજો હબડકો લીધો તા તો ઉલ્લીન ગટરની બહાર. ભૂલની ક્યાં છે? ભૂલની સ્વામીનાથ ક્યાં ગયા? ડાકાના દીકરા કુતરા ક્યાં ગયા? પેઢીઓથી આપણા બસા ખાતા આવે છે. આજ એકનો વહનો રહેવા દો. ભૂલણીને ચૂક આ સ્વામીનાથને કઈક કહુંબો પીવાઈ ગયો લાગે. ભૂલણી ક્યાં છે બધા? અને ડાઘાઓ બેઠેલા એને ચૂક મારો રોયો આ વળી ફાટ્યું લાગે, અને 2 ડાઘા આવ્યા આવડાવડાઓ. પણ આ તો તપેલ તાંબા જેવી આખું થઈ ગયેલી હો ભૂલણા. અરે આપણો ભગવાન છે, વરા સ્વરૂપ છે. આ ધરતીમાં એક પણ જીવ ખરાબ નથી. હાલો ને તમને કહું સાહેબ, સંગત ફેર થાય છે ત્યારે તકલીફ પડે છે. અને કોટો સડી ગયો, પણ એવો તાનમાં હતો, જ્યાં ઓલા ડાઘા આવ્યા ને, ડાઘા આવ્યા તો એક ડાઘાને તમને કોઈ પૂંછડી પાહેલી દાંતડી લીધી, હારા હાટ કરતે કાન સુધી સાંભળી કાઢી નાખી. અને પછી ઓલો ડાઘો ઉભો રે, ખહુરિયા તો આખેલી વ્યા ગયા, નો જવાય, આજ કઈક નોખા રંગમાં છે આ. અને પછી તો સાહેબ બજારના શોકમાં બહેણ્યું મારે હો ભૂણો ભૂણી. તા તો ઓલી કે શાબાશ પતિદેવ શાબાશ, આવા મર્દના દીકરા મેં તમને પહેલી વાર હુકુમ હુકુમ હુકુમ. ઉલ્લી ઉલ્લી ભૂણો કૂદે. એમાં જ્યાં રંગમાં હતો ને ત્યાં સરદારની પાઘડી દેખાણી. ભૂણી, હા સ્વામીનાથ, આકડી હેરી ક્યાં છે? ખાલી પાઘડી ભાળી હો. એ હાકડી હેરી માલી હોહરવા ગામની બહાર નીકળી ગયા, અને ઝાડા આડો હતા એને ભૂણો જોવ્યો. તા તો ઓલો હાથમાં સાયકલ, તાળા લેવા છે, કુશી લેવી. બોલો ગેરસમજ થઈ. પકડવા વાળા નહોતા, પછી ખબર પડી. બોલો આ ગેરસમજ છે ને, હેરાન કરી દે માણસને. જીવન આના ઉપર અમારા ગોવિંદભાઈ પાલિયાએ આખી કવિતા લખેલી છે. આજે વાત કરી ને એ મેં સરળતાથી વાત કરી નાખી. બાકી આની ઉપર આખી ગોવિંદભાઈ પાલિયા બહુ સારા આપણા કવિ, એને આની ઉપર આખી કવિતા લખેલી છે. બહુ સરસ કવિતા છે. કોકદી ગોવિંદભાઈને માણજો યાર, એની પોતાની કવિતાઓ ખૂબ સરસ, અને પોતાની કેણી પણ એવી છે, કંઠ ને કેણી બેય છે એની પાસે.
હે કલમે છે, કેણી છે અને કંઠ પણ છે. એટલે એને આની કવિતાઓ છે. એટલે ખૂબ મોટું સાહિત્ય છે જગતમાં. મારો કહેવાનો સૂર ઈ છે, વટ કાઢીએ, વિવેક લાવીએ, યુવાનો પોતાની જે તાકાત જેની ઉર્જા છે એના કાર્યમાં લગાડે, બાઇક ઉપર ખોટી એન્ટ્રીમાં નહીં. વાતને આમ મૂકી થઈ એ મારી હામો તતે હસડ્યો. હા 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 એને લડી લેવું છે, મારે લડી લેવું છે. હા 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 હું કામ એને ખબર છે કલાક છે હવે, કલાક છે હવે કે. એટલે આપણે તો કેટલા વાગે પાછું કહેજો, આપણે કેટલા વાગે ટાટર પાડવું. હા મૂળ વાત ઉપર આપણું મારે જે કહેવું છે કે યુવાનો પોતાના જીવન ઉપર, મારો કહેવાનો મતલબ એકાબીજીના વાદમાં ન પડે. આપણે લોહી જ ઢોળવું હોય તો મિલિટરીમાં ભરતી થઈ જાવ ને દોસ્ત, તમારા એક લોહીનું ટીપું છે ને એ તિરંગાને રૂડો કરી દેખાડશે. પણ આ સંસ્કાર બધા ક્યાંથી આવે છે? અમારો મેઘાણી લખે છે કે મારી જનની ના હૈયામાં. સાહેબ આ જનેતાના ધાવણની જે તાકાત જોવો તો, પણ પેટમાં પોઢીન હાંભળેલી શ્રી રામ લક્ષ્મણની વાત. પેલા એક ચોખવટ કરી દઉં. આમ બેઠા જ રહેજો, 5 મિનિટ બેસી જાઓ બધા, 5 મિનિટ બેસો મારા બાપ. આ બેઠા જ છો બધા, જનરલ બેઠા છો બધા. પણ એક મારે વાત કરવી છે. આ વાત સોમનાથ ન કરું ને તો મને એમ લાગે કે મારો ફેરો ખાલી ગયો છે. મારે જે વાત કરવી છે ને એક 5 જ મિનિટની વાત છે. અહીંયા ન કરીએ તો એ વાત કરવી ક્યાં? પણ પેટમાં પોઢી, પેટમાં પોઢી હાંભળેલી શ્રી રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢી હાંભળેલી શ્રી રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણ. થોડું ખાલી વાત બાલુડાના મુખ છે ધીરે ઉડી એની ઊંઘ છે. જનેતાના ધાવણની કેવી તાકાત હોય છે સાહેબ. આપણું ઉનાથી 18 કિલોમીટર ઓતરાદ આવો એટલે ગીરગઢડા, ગીરગઢડાથી 5 કિલોમીટર ઉગમણા હાલો એટલે દ્રોણેશ્વર મહાદેવ, જ્યાં ગુરુ દ્રોણે એની સ્થાપના કરેલી. અવિચળ જળ ધારા આજની તારીખે પાણીનો ધોધ ક્યાંથી આવે છે હજી કોઈને ખબર નથી. નદીની ભેખમાં બેઠો જ ભોળિયો નાથ મહાદેવ સાહેબ. ન્યાય એક નાનું એવું નેહડું, નાનું એવું ઝૂંપડું, વૈશાખનો તાપ તપે છે. ભગવાન સૂર્યનારાયણ મધ્ય આકાશે આવેલા છે. એક બાજુ સૂર્યનારાયણનો તાપ છે, બપોરનું ટાણું છે, અને એ ઝૂંપડામાં બેઠી બેઠી માં છે એ કોઈ રોટલા કરે છે. એક બાજુ સૂર્યનો તાપ છે, એક બાજુ ચૂલાના અગ્નિનો તાપ છે. પોતાના છેડે આમ પરસેવો લૂસતી જાય છે, રોટલા કરતી જાય છે. એક રોટલો તાવડીમાં છે અને વાતમાં ધ્યાન દેજો બાપ, બીજા લોટનો પીંડો હજી આમ હાથમાં છે.
અને એવે ટાણે એના પોતાનો 7 વર્ષનો દીકરો ગળગળતી દોટ દઈ અને ઝૂંપડામાં દાખલ થાય છે, પણ એક હાથમાં કટાર છે. ધ્યાન દેજો વાત ઉપર. હથિયારોના પ્રકાર હોય છે. જમિયાનો ઘા કરી શકો, બરસીનો ઘા કરી શકો, ભાલાનો ઘા કરી શકો, તલવારનો ઝાટકો મારી શકો, પણ કટાર એક હથિયાર એવું છે. કટાર બીજાને ઘા કરવાનો હથિયાર નથી, પોતાના પેટમાં નાખવાનો હથિયાર છે. પણ દીકરાના હાથમાં કટાર જોઈ એટલે નક્કી થઈ ગયો કે દીકરો પેટમાં નાખશે. એક હાથમાં કટાર છે દીકરાનો અને તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગઈ. 7 વર્ષના દીકરાનું આ રૂપક થાય કેવું લાગતું હશે કે સાપના બચોલિયાની પૂંછડી ઉપર કોકે પગ દીધો હોય અને સાપનું બચોલિયું જેમ ખીજાણું હોય ને, સંસેડાનું હોય ને, એવું 7 વર્ષના દીકરાનું રૂપક દેખાતું હતું સાહેબ. ધોબો ધોબો એમ કહેવાય, અગ્નિ હાહાનું લોહી આંખમાં નાખ્યું હોય એવી તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગયેલી. એક હાથમાં કટાર અને એક હાથ જનેતાના મોઢા ઉપર મૂક્યો. માની દાઢી પકડી ધ્રુજે છે 7 વર્ષનો દીકરો. દીકરા, માં સાંભળી લે, મારથી મેણા સહન નથી થાતા. જોજો હરિયન ઘરે ન હોય, જેના ફળિયામાં કુંદર ફરે, પછી એને વયની વાટું ન હોય, આવા કેહર બચાને કાકડા. 7 વર્ષનો દીકરો માને કહે છે કે માં, મારથી સહન નથી થતું. અત્યારે મારી ભેગા રમનારા છોકરા એમ કહે છે કે તારો બાપ કોણ ઈ કોઈને ખબર નથી, તો આજ મને મારા બાપનું નામ દે, નહીતર કટાર ખાઈને મરી જાવ. મને ખબર છે માં. દીકરો માને એમ કે મારો બાપ કોણ, આનાથી મોટી ગાળ ન હોઈ શકે. મને ખબર છે માં, પણ હું ક્યાં જાઉં? મેળાનો માર્યો તારી પાસે આવ્યો છું માં. તારા ઉછેરમાં કોઈ ફેર નથી, પણ હું તને પગે લાગીને કહું છેલ્લી વાર, મારો બાપ કોણ છે મને કે. એવે ટાણે લોટનો પીંડો કાથરણમાં નાખીને હાથ ધોયો. દીકરાને ફડાક કરતી ઠપાક મારી અને હાથમાં લી કટારનો ઘા થઈ ગયો અને બાવડું પકડીને દાંત દબીને બોલી છે, માં હાલ તને દેખાડું, તારો બાપ જોવે ને તારે. મારી આંખમાં આહુડાની ધારા છે, તારો બાપ જોવે ને તારે. હાલ તારો બાપ દેખાડું તને. સારી ન્યાલી ડગલા માંડ્યા બપોરને ટાણે અને અહીંયા બરોબર સોમનાથ ભગવાન સોમયાનાથના સાનિધ્યમાં આરતીને ટાણે પોગી છે બાઈ. આયા બરોબર સોમયાનાથની આરતીનું ટાણું થયું છે. નગારા ઉપર ઘા પડે છે, શંખના નાદ થાય છે અને મારા દેશનો બ્રાહ્મણ ભગવાન સોમયાનાથ યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપકાસિની ધ્યાન સન્મા સંતમયાગિરી સંતાભિષાક સિંહ એની આરતી હાલી રહી છે. ઈ ટાણે જનેતા આવીને કીધું કે આ ભગવી ધજા ફડાકા મારે ને ક્યારનો પૂછે છો મને, તારો મારો બાપ કોણ? મારો બાપ તો સાંભળે દીકરા, આ ભગવી ધજા ફડાકા મારે ને તારો બાપ છે. અત્યારે આની સિવાય મારો તારો કોઈ બાપ નથી. અને તેથી દીકરે કીધું માં માફ કરજે, વાતને વિખીશ નહીં, મને ખરા અર્થમાં જવાબ દે. આ ધજા જે ફડાકા મારે ઈ ભગવાન આશુતોષ મહાદેવ ભોળિયાનાથની ધજા છે. ઈ કેવલ મારા એકનો બાપ નથી, આખી દુનિયાનો બાપ છે. પણ હું મારા બાપનું પૂછું છું, મારો બાપ કોણ છે? દીકરા, ઈ તો તને ખબર છે ને કે આખા જગતનો બાપ છે. કે હા. સાંભળી લે દીકરા, ઈ સોમયાનાથને જેથી લીલા માથાની જરૂર પડી તેથી લીલું માથું દઈને હાલતો થઈ ગયો તો હમીરજી ગોહિલ તારો બાપ છે. હાલે ને પાળીએ દેખાડું તને. આ તો બાપને સિલે દીકરો નો વયો જાય. મારા ગઠપણની તું લાકડી છો બેટા, એટલે મેં તારથી સાનું રાખ્યું છું. હમીરજીના પાળિયા પાસે આવીને બાઈ ઉભી છે, માથું ટેકાયું. આ તારો બાપ છે. હોમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીંટળાવું. કવિ દાદને મારા પ્રણામ. હિરણના કાંઠાના ગામડાનો મારો ચારણ કવિ દાદ, પદ્મશ્રીઓ એને કલમ લખી છે. ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીંટળાવું.
હાથથી ખોડાવો રે ઘડવૈયા ઠાકોરજી નથી ઘડવૈયા મારે ઠાકોરજી નથી જનેતાના દીકરાની માના અને હમીરજીની અર્ધાંગનાના એક ક્ષત્રિયાણીના એટલા આહુડા ખાંભી માથે પડ્યા છે આ પાળિયામાંથી. આ હિરણના નીરની જરૂર નહોતી પડી, સરસ્વતીના નીરની જરૂર નહોતી પડી, સાગરના નીરની જરૂર નહોતી પડી. એ નમતી રાતે સાહેબી બાઈના આહુડાથી અભિષેક પાળિયાને થઈ ગયો હતો અને કવિ દાદ બાપુને લખવું પડ્યું. गोमती के ओला जीना ओला निर गंगा मान थी नावो गोमती के ओला यमुना जी के ओला निर गंगा मान थी नावो નમણી બીજો ઉના ઉના હુડે રે નામો રે ઘડવૈયા ઠાકોરજી નથી થામ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થામ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થામ ઘડવૈયા મારે